વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ, નમસ્કાર. છેલ્લા ઘણા સમયથી એક ગ્રામરનો પોઈન્ટ સમજાવો હતો અને એ છે સમાસ. ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી, તો આજે થોડીક ચર્ચા કરીશું સમાસની. બરોબર ખાસ સમજવાની કોશિશ કરજો મિત્રો. સંસ્કૃત એ એક ભાષા છે અને ખ્યાલ છે આપણને કે ભાષા જે છે એમાં જોડણી, વિરામચિહ્ન એ બધાનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને આપણે ધ્યાન પણ રાખતા હોઈએ છીએ કે જોડણી, વિરામચિહ્ન. અને ભાષા જેટલી ટૂંકી હોય એટલું સારું, અને એટલે જ આપણે છે ને લાંબુ લખાણ લખતા નથી, પરંતુ એકદમ સચોટ રીતે આપણે લખવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ પણ ભાષા હોય, પછી સંસ્કૃત હોય, ગુજરાતી હોય, હિન્દી હોય કે ઇંગ્લિશ હોય. અને એ ભાષાની અંદર જ્યારે આપણે સમાસનો ઉપયોગ કરીએ, સમાસનો અર્થ થાય છે સમ વત્તા આસ. સમ વત્તા આસ. તો સમ એટલે સાથે અને આસ એટલે બેસેલું. તો જ્યારે બે શબ્દો બાજુમાં સાથે આવે અને બંને શબ્દો બાજુમાં સાથે આવીને એક નવો જ શબ્દ બનાવે, તો એ શબ્દ સમાસ થયો કહેવાય. મિત્રો, આ જે સમાસનો જે ઉપયોગ જે છે એનો મુખ્ય ઉપયોગ શું છે કે ભાષામાં જેટલો લાઘવ હોય એટલી ભાષા આપણને સુંદર લાગે, અને ભાષામાં લાઘવ ખૂબ જરૂરી છે. અને એ શેના દ્વારા આવે? એ ફક્ત ને ફક્ત સમાસ દ્વારા આવે. જેટલો સમાસનો ઉપયોગ વધારે થાય એટલી આપણી ભાષા કેવી બને? વધારે લાઘવ એ ભાષાની અંદર આવે. અને સમાસની વિશેષતા જે છે કે એનાથી ભાષા કેવી બને? ટૂંકી બને. એનાથી ભાષા આપણી ટૂંકી બને, સચોટ બને, અને એને સમજવામાં આપણને સરળતા રહે છે. તો સમાસનો એકદમ ટૂંકો અર્થ ફરીથી સમજાવી દઉં કે સમાસ એટલે સમ વત્તા આસ. સમ એટલે સાથે અને આસ એટલે બેસેલું. બે શબ્દો બાજુમાં આવીને એક નવા શબ્દનો અર્થ બનાવે, એને એ શબ્દનો સમાસ થયો કહેવાય. સમાસ શા માટે ઉપયોગ કરવામાં આવે છે કે ભાષામાં એક લાઘવ આવે અને ભાષામાં એની ટૂંકી અને સચોટ, અને એ ભાષા આપણને સમજવામાં સરળતા રહે. મિત્રો, તો વ્યાખ્યા આપણે જોઈએ કે બે કે તેથી વધારે શબ્દો. સમાસની વ્યાખ્યા શું છે કે બે કે તેથી વધારે શબ્દો. એવું જરૂરી નથી કે ફક્ત બે શબ્દો હોય, 3 શબ્દો પણ હોય, 4 શબ્દો પણ બાજુમાં આવે. તો બે કે તેથી વધારે શબ્દો યોગ્ય વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય અને એક નવા જ કોઈ પદ એટલે શબ્દનું કાર્ય કરે છે, ત્યારે તેનો સમાસ થયો કહેવાય. આપણે એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ લઈએ. ઉદાહરણ ઉપરથી તમને વધુ સમજાશે. આ એક શબ્દ છે કે મેઘ જલમ. તો શબ્દ કેટલો છે? એક જ છે. પદ કેટલું કહેવાય? એક જ પદ કહેવાય. પરંતુ એમાં બે પદનો સમાસ થયેલો છે. એક પદ છે મેઘસ્ય અને બીજું પદ છે જલમ. તો મેઘસ્ય અને જલમ આ બે પદનો સમાસ થઈને કયો શબ્દ બન્યો? મેઘ જલમ નામનો એક શબ્દ બન્યો. તો જે મેઘ જલમ નામનો જે શબ્દ છે, આખો એક જ શબ્દ, એને આપણે શું કહીશું? સામાસિક શબ્દ કહીશું. એને સામાસિક પદ કહેવાય. તો સામાસિક પદ એટલે શું? કે સમાસ તરીકે વપરાયેલા આખા પદને, સમાસ તરીકે વપરાયેલા આખા પદને સામાસિક પદ કહેવાય. અને એ ઉપરાંત અહીંયા મેઘસ્ય અને જલ બે અલગ જે પદ છે એનો આપણે શું કર્યો? એ સામાસિક જે પદ હતું આ મેઘસ્ય, એનું આપણે બે પદમાં વિગ્રહ કર્યો. તો વિગ્રહ એટલે શું? તો બે પદોને જ્યારે વિભક્તિના સંબંધથી છૂટા પાડવામાં આવે, બે પદોને જ્યારે વિભક્તિના સંબંધથી છૂટા પાડીને લખવામાં આવે, તો છૂટા કયા શબ્દો પાડ્યા? મેઘસ્ય અને જલમ. ત્યારે તેનો વિગ્રહ થયો કહેવાય. તો અહીંયા તમે જુઓ છો કે મેઘસ્ય અને જલમ એ બંને પદનો આપણે વિગ્રહ કર્યો. મિત્રો, સાથે સમાસ આગળ આપણે શીખવામાં એક પ્રાઇમરી જ્ઞાન તમારે એ જરૂરી છે. તો એમાં જે પ્રથમ પદ છે, પ્રથમ પદ એટલે શબ્દ. તો પ્રથમ શબ્દ જે છે, પ્રથમ પદ છે, એને શું કહેવામાં આવે છે? પૂર્વપદ.
અને જે પાછળનો જે શબ્દ હોય છે, છેલ્લો શબ્દ, એને શું કહેવામાં આવે છે? ઉત્તરપદ. તો આ પૂર્વપદ અને ઉત્તરપદ, આ મિત્રો સમાસમાં આપણે આગળ શીખીએ એમાં ખાસ યાદ રાખજો કે પ્રથમ પદ જે છે એને આપણે પૂર્વપદ કહેવાય અને જે બીજું જે પદ હોય એને આપણે ઉત્તરપદ આપણે કહેવાય. મિત્રો અહીંયા આપણે કુલ 2 સમાસ તમારે 9th સ્ટાન્ડર્ડમાં શીખવાના રહેશે. એક છે દ્વંદ્વ સમાસ અને બીજો છે તત્પુરુષ સમાસ. તો દ્વંદ્વ સમાસ અને તત્પુરુષ સમાસના વિડીયોની લિંક હું તમને નીચે મોકલું છું. એ લિંક બરોબર ક્લિક કરીને એનો વિડીયો બરોબર જોશો અને સાથે સાથે દ્વંદ્વ સમાસનો એક વર્કશીટ પણ તમને મોકલું છું. એની પણ પ્રેક્ટિસ કરજો અને એ પ્રેક્ટિસ કર્યા પછી એ બધા જે શબ્દો છે તમારી સંસ્કૃતિ નોટબુકમાં લખી લેશો. મિત્રો કોઈ પણ પ્રોબ્લેમ હોય, મુશ્કેલી હોય તો મને પર્સનલ નંબર ઉપર મેસેજ કરજો અથવા તો ફોન કરજો. થેન્ક યુ.